તો આજે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે અને ચેનલ મોનેટાઈઝ થાય પછી આપણે સેટિંગ કરવાના હોય છે। તો આ વિડીયોમાં ચેનલ મોનેટાઈઝ થઈ જાય પછી આપણે કયા કયા સેટિંગ ચાલુ કરવાના હોય છે એ આ વિડીયોમાં તમને સમજાવીશ। તો વિડીયોમાં બન્યા રહેજો અને આ કામ તમે ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને પણ કરી શકો છો અને તમારી પાસે YT સ્ટુડિયો હોય તો તમે એમાં પણ કરી શકો છો। તો અત્યારે તો હું આ YT સ્ટુડિયોમાં જઈ એપ ખોલી અને તેમાં આપણે જે સેટિંગ કરવાના હોય છે એ સેટિંગ કરી અને તમને બતાવવાનો છું। તો પહેલાં તો આપણો YT સ્ટુડિયો છે તેને હું ખોલી લઉં છું। જોઈ શકો છો આપણે કોઈ શોર્ટ વિડીયોને અપલોડ નથી કર્યા। આમાં તમે જોઈ શકો છો બધાય વિડીયો લાઈવના છે અને બધાય પોતાના વિડીયો છે એટલે આ ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે। તો હવે તમને બતાવી દઉં કે આપણી ચેનલ મોનેટાઈઝ થાય તે પછી તમે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળી જશે ઉપર યુઅર યુટ્યુબ પાર્ટનર। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે મેમ્બરશિપ પહેલાં ચાલુ કરી લીધું છે મેમ્બરશિપનું અને અહીંયા સુપર ચેટ પણ આપણે ચાલુ કરી લીધું છે અને અહીંયા તમે જોઈ શકો છો। તો મેઇન વસ્તુ મિત્ર આપણે આમાંથી જે ડોલર બનતા હોય છે વિડીયોમાં લોંગ વિડીયોમાં તો અહીંયા હોસ્ટ પેજ એડને મિત્ર ચાલુ કરવું પડે છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને જોવા મળી જશે શોર્ટ ફીડ એડ। તો આને પણ આપણે ચાલુ કરવું પડે છે કારણ કે જે આપણે શોર્ટ વિડીયો મૂક્યું છે તેમાં જે ડોલર બને છે તે શોર્ટ ફીડ એડ ચાલુ કરવી એટલે એમાં બને છે। તો આ બંને આપણે ચાલુ કરીશું અને અહીંયા તમે જોઈ શકો છો શોપિંગ લખ્યું છે તો અહીંયા તમે કોઈ પ્રોડક્ટને ટેગ કરી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો બ્રાન્ડ કોન્ટેન્ટ। તો તમને જ્યારે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે એટલે તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે। પછી તમારે ચાલુ કરવા માટે અહીંયા તમે જોઈ શકો છો હોસ્ટ પેજ એડ। તો અહીંયા તમારે પહેલાં છે ને ક્લિક કરી લેવાનું જો આવી રીતના પછી અહીંયા તમને જોવા મળી જશે તુરંત ઓન। અહીંયા તમે જોઈ શકો છો હાવ નીચે તમને બતાવી દેવામાં આવશે તમારે અહીંયા કણે ઓન કરી લેવાનું છે બરાબર। હવે આવી રીતના તમે ઓન કરશો એટલે રિવ્યુ હોસ્ટ પેજ તુરંત ઉપર તમને લખેલું જોવા મળી જશે। અહીંયા કણે તમે જોઈ શકો છો અહીંયા તમને લખેલું જોવા મળી જશે। તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે અને તમારે આ બધું વાંચવું હોય તો વાંચી લેવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કણે આપણે ટિક માર્ક કરી લેવાનું છે। તો અહીંયા હું ટિક માર્ક કરી લઉં છું અને પછી આપણે એક્સપેક્ટ કરી લેવાનું છે। તો અહીંયા કણે ક્લિક કરી લેવાનું છે એક્સપેક્ટ કરી લેવાનું છે આપણે। યુટ્યુબ ઓટોમેટિકલી સેટ એન્ડ પ્લીઝ એડ। તો અહીંયા તમારે ઉપર કંઈ નથી કરવાનું અને અહીંયા તમે જોઈ શકો છો એડ તમને કેવા પ્રકારની એડ તમને બતાવવામાં આવશે। અહીં કણે આ બધું લખેલું છે તો અહીંયા આપણે કંઈ એટલે કંઈ કરવાની જરૂર નથી। આપણે અહીંયા કણે ટિક માર્ક કરી લેવાનું છે। જો આવી રીતના ટિક માર્ક કરી અને પછી આપણે અહીંયા નેક્સ્ટ કરી લેવાનું છે અને પછી આપણે ઉપર જ મિત્ર રહેવા દેવાનું છે ઓલમાં। અહીંયા આપણે કંઈ નથી કરવાનું અહીંયા આપણે ઓલ કરી લેવાનું છે એટલે કે જે આપણા લોંગ વિડીયો છે બધા એ ઓટોમેટિકલી મોનેટાઈઝ થઈ જશે। એમાં જે ડોલરનું ઓપ્શન આવે છે તે ઓટોમેટિકલી આવી જશે। તો ઉપર તમે જોઈ શકો છો અહીંયા કણે આપણે હોસ્ટ પેજ એડ ચાલુ થઈ ગયું છે। હવે આપણે શોર્ટ ફીડને પણ ચાલુ કરવાનું છે। તો કેવી રીતે શોર્ટ ફીડ ચાલુ કરવી એ પણ તમને હું સમજાવી દઉં। તો પહેલાં તો આપણે આમાં ક્લિક કરી લેવાનું છે અને સેમ પ્રોસેસ આમાં પણ તમે જોઈ શકો છો થ્રુ ઓન। તો આમાં પણ તમારે ઓન કરી લેવાનું છે। અહીંયા તો તમારે સેમ પ્રોસેસ આ એ જોવા મળી જશે તમને પણ। પછી અહીંયા ગણે તમારે ટિક માર્ક કરી લેવાનું છે અને અહીંયા એક્સપેક્ટ કરી લેવાનું છે। આ સેમ પ્રોસેસ છે। તો અહીંયા તમે ઉપર જોઈ શકો છો અહીંયા શોર્ટ ફીડ એડ પણ આપણે આવી ગઈ છે અને આ શોપિંગ છે મિત્રો એને આપણે નેક્સ્ટ ટાઈમ વિડીયો બનાવીશું અને બ્રાન્ડ કોન્ટેન્ટ વિશે પણ કે આ બંનેમાંથી કઈ રીતે ચાલુ કરવું। તો અત્યારે આપણે જોઈ લઈએ આપણા ચેનલમાં ડોલરનું જે ઓપ્શન આવે છે એ આવ્યું છે કે નહીં। તો આપણે એકવાર રિફ્રેશ મારશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણને અહીંયા ડોલરનું ઓપ્શન જોવા મળી ગયું છે કારણ કે અત્યારે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ છે બરાબર। તો અહીંયા આપણને ડોલર અત્યારે રેવન્યુ 0 બતાવવામાં આવે છે કારણ કે હજુ આપણે આજે જ ચેનલ મોનેટાઈઝ થઈ છે એટલે આપણે 2 દિવસ પછી
અપડેટ આવશે એટલે આપણને અહીંયા કણે ડોલર શો થશે અને પછી આપણે $100 થાય એટલે આપણા બેંકમાં પૈસા આવી જતા હોય છે। તો આ ચેનલ પર હું આવા જ વિડીયો મૂકું છું। જો તમારે પણ યુટ્યુબ વિશે જાણવું હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરતા રહેજો, તેથી હું તમને દરેક વિડીયો બનાવી શકું, અપલોડ કરી શકું। તે માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી અમને પણ સપોર્ટ મળતો રહે। તો મળીશું આપણે એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। બાય બાય।